આપણે આ કોરામ મગફળી વાવી હતી, સરસ ઉગી ગઈ છે 80% 90%. અને બીજા કીધું ને કે માંડવી કોરામાં જ વાવી દેવી છે, લેટ વાવણી થઈ છે, વરસાદ સારો થઈ જાય મને ભરોસો છે. સાહસ કરી નાખ્યું કોરામાં, હંધાઈ કે કોરામાં ન હોય. અમે પેલા 7-8 વર્ષ પહેલા વર્ષ કોરામ વાવતા, પછી અનિયમિત વરસાદ હોય ને તો થોડુંક રિસ્ક લીધા જેવું છે. જો આપડા નાગ બાપા નીકળે, આપણે માંડવી નિરીક્ષણ જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બધાને સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે આપણે, અને વાડી આવી ગયા છે. અને આ પેલા કબૂતરને આપણે સાઈન નાખી દઈ, પછી બીજું કામ ચાલુ કરી. વરસાદનું આપણે આ ટાંકરમાં નાખી, ઓલામ ગારો છે એવું લાગે ને તો બપોર પછી આપણે ત્યાં નાખી દઈશું. આપણે ધાબા ઉપર બધા નાખી છીએ, પણ અત્યારે વરસાદના હિસાબે બધી ફળિયામાં આવી જાય છે. અને અહીંયા થોડી થોડી રોજ 4-5 કબૂતર છે ને, ઘરે તો વધારે આવે છે કબૂતર, પણ અત્યારે ચોમાસામાં અહીંયા નાખવાનો આગ્રહ વધારે રાખીએ આપણે. આપણે 2 જાંબુડા લઈ લઈએ. હવે કોક છે ને એટલે મીઠા બહુ લાગે, અને ન હોય ને વસ્તુ થઈ રહેવા આવે એ વસ્તુ અમથી વધારે ભાવે. જો મસ્ત મજાના થઈ ગયા છે. હવે આપણે આ સાઈડ આંબો એક રોપવાનો છે. ઓલા કોણ બહુ વધારે ઓલ કરે, હાલો આપણે આંબો રોપવાનો છે. વર્ષો 4 થી 5 વૃક્ષ આપણે વાવીએ છીએ. આ સાઈડ આપણે બહુ બધા ઝાડવા છે. જો લીંબુડી ને આંબલી ને 2 થી 3 લીંબુડી છે, જામફળી ને સીતાફળી બહુ બધી. એટલે ઓલી સાઈડ જગ્યા એર પાસે છે ને, આપણે ત્યાં વાવી દઈએ એટલે લાગડ થતું જાય. વર્ષો અમે 3 થી 4 વૃક્ષ તો વાવી છીએ. આંબાને જય માતાજી, જય સ્વામિનારાયણ. આપણે એક કડી ગીત ગાઈ. પંખીડા આંબો રોપ્યો છે રામ નામનો, પંખીડા રે આંબાને પાણી પાજો, પંખીડા રે આંબાને થળાવશે, પંખીડા થડે થડે ઠાકોર રાય છે. જો અમે વર્ષો 3 થી 4 વૃક્ષ વાવીએ છીએ. દરેક લોકોએ ભલે જન્મદિવસ હોય, એનિવર્સરી હોય, 1-2 વૃક્ષ વાવે તો વધારે સારું રહે, પ્રદૂષણ સારું રહે, વરસાદ પણ સારો વરસે, પ્રદૂષણ ઓછું થાય, ઓક્સિજન મળે. ઝાડવા વાવો તો, ફળ ફૂલના વાવો તો પક્ષીઓ પણ આપણને ખાવા મળે અને પક્ષીઓને પણ મળે. જો અમે પાણી પાઈ. પંખીડા પાણી પાજો તેને પ્રેમના, પંખીડા આંબો રે રોપ્યો છે રામ નામનો. બન્યા રહેજો, આગળ બ્લોગ બતાવશું. આપણે આ કોરામ મગફળી વાવી હતી, સરસ ઉગી ગઈ છે 80% 90%. અને બીજા કીધું ને કે માંડવી કોરામાં જ વાવી દેવી છે, લેટ વાવણી થઈ છે, વરસાદ સારો થઈ જાય મને ભરોસો છે. સાહસ કરી નાખ્યું કોરામાં, હંધાઈ કે કોરામાં ન હોય. અમે પેલા 7-8 વર્ષ પહેલા વર્ષ કોરામ વાવતા, પછી અનિયમિત વરસાદ હોય ને તો થોડુંક રિસ્ક લીધા જેવું છે. 80,000 ના બી આપણે પાથરી દીધા છે એમ તો, પણ ઉગી ગયો એટલે નો વાંધો આવ્યો. નો હરખી ઉગી હોય તો અંદાજનું કેવાનું રહે કે આમ થયું તેમ થયું. ખર્ચો તો આપણે હોય, પણ સાહસ એ આપણે કરવાનું હોય. સાહસ હા, એટલે અને અમે તો સાહસ બહુ ખેતી કરી છે. અને બન્યા રહેજો, આગળ વિડીયો અમે બતાવીશું. જો આપડા નાગ બાપા નીકળે, આપણે માંડવી નિરીક્ષણ કરતા હતા ને ત્યાં જો ત્યાં જોયું, ત્યાં તો આમ જો આ જનાવરના મુખમાં રહેવાનું આપણે ખેડૂને. હા જો નાનો એવો છે.
એક બહુ બધો મોટો હોત છે પણ આજને આજ દર્શન હોત દઈ દીધા, જોઈ લ્યો. જો અહીંયા બાજુમાં ઓરવેલ માંડવી છે, એમાં વહી ગયો. આપણે આ બાજુ માંડવી કેવી ઉગી એ જોઈ લઈએ. આપણે ઉગાવો કેવોક લીધો છે. આપણે કોરામાં વાવી દીધી હતી, 7 દિવસ થયા. ઓલા ગુરુવારે આપણે વરસાદ આવ્યો હતો, બુધવારે મંગળવારે આપણે વાવી હતી કોરામાં. આપણે આ મીનાક્ષી માંડવી છે, મસ્ત ઉગી ગઈ છે. 10% જ હજી બાકી છે આ સાઈડ ના. ટકા હજી પોપડા કાઢે છે. જા આવી રીતના આ બધા અહીંયા જો જેવું થાય છે. આપણે મગફળી કેટલા કિલો વાવી હતી ભારતી વીઘા? 37 થી 37 કિલો. આપણે 15.5 વીઘા અંદાજે છે, 15-15.5. આપણે લીલું આ વખતે નકર 15 વીઘાનું વાવેતર થાય છે. ઓલા ખૂણામાં આપણે એ પણ આ વર્ષે મગફળી વાવી દીધી છે. ઓલા ખૂણામાં ઠેઠ આપણે જવા દીધી છે 1/2 વીઘો. આપણે આ ત્રિકોણ છે ખેતર, ધજા ટાઈપ. આ સાઈડ આપણે મીનાક્ષી છે 18 ક્યારા, 5 થી 5.5 વીઘા. ઈ 10 મણ બિયા હતા. કઈ ન ઘટે એવો ઉગાવો લઈ લીધો છે. ત્યારે બધા કેતા બહુ ઘાટા ગયા બિયા, પણ અત્યારે આ ટેમ્પરેચરમાં વધારે બિયા નાખવા જરૂરી છે. 5-10% બિયારણ રોકાય છે જમીનમાં. આપણે 3 મણ બિયા વધારે ગયા. અત્યારે 8-9 હજાર નો આપણે વધારે ખર્ચો લાગે, પણ ઓમ આખું વર્ષ પર ચિંતા નહીં. ઓલી બાજુ 24 નંબર માંડવી છે અને હર કાઢેલી છે આપણે 9 દાંતે. આપણે વર્ષે ઓળાની માંડવી રેમ્બો કા 39 વાવી છે, 5 વર્ષ થયા. પણ આ વર્ષે થોડુંક લેટ હતું ને, 15 દિવસ બિયારણ આપણે હજી લીધું નહોતું એટલે ફેરવું. આ સાઈડ આપણે 24 નંબર છે મગફળી. 24 નંબર ઈ મસ્ત ઉગી ગઈ છે. શિયાળામાં આપણે આમાં મેથો વાવેલો હતો 5-6 વીઘાનો. બહુ એટલે બહુ જ ઉગ્યો છે. મગ ઉનાળું હતો ને એમાં મીનાક્ષી છે, એમાં મગ ઓછા જ દેખાય છે, પણ આમાં મેથો અત્યારે માંડવી દેખાવા દેતી નથી. હા, સતત વરસાદ હશે તો બળી જાય. હા, આ સાઈડ આપણે ચાંગાણી, કોટડા, ઘોઘાવદર, રામોદ એ રસ્તો નીકળે. બિસ્માર થઈ ગયો રસ્તો. હવે નવો બને તેથી 8-9 વર્ષ થયા રોડ બન્યો તો. હવે થાય તેથી હાસો. આ વાડીનું પઠ્ઠું કે ને એ આપણે આ ગાયું, આ ગોડાઉન. કોમેન્ટમાં એમ કેતા આપણે હોમ ટૂર નો વિડીયો બનાવ્યો ને, એમાં 1-2 જણા કે તમે ગાયું કેમ નથી રાખતા, આવડું મોટું મકાન છે, ખેતી છે. પણ અમે 25 વર્ષ પહેલા થી અહીંયા વાડીએ ઢોર બાંધી છે. ભેંસું પણ ઘણી હતી, ગાયું પણ ઘણી હતી. તો આપણે 4 છે, 2 નાના વાસરું અને 2 ગાયું. 3 જગ્યાએ તો ફેરાઈ છે. આમ ફરતો સામે છે. ગાયું બાંધી હોય તો ગાયુંને કઈ વાડીએ મજા આવે. ઘરે તો આ લીમડો છે, અહીં રાવણો છે, એટલે એના નીચે ફેરવા. એટલે વાડીએ હોય ને તો ઢોરને મજા આવે. અને આપણે તુવેર હોત વાવવાની છે આગળ. અને તમારે મગફળી કેવી ઉગી એ કોમેન્ટમાં કહેજો. અને અમારી મગફળી કેવી દેખાય છે એ પણ કહેજો. લાઈક કરજો, વધારે શેર કરજો, અને બાકી હોય એ સબસ્ક્રાઇબ કરજો. ફેસબુકમાં જો તો પેજને ફોલો કરજો. જય જવાન, જય કિસાન.